सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्रयोगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधोऽभिधीयते। शमादिषट्कसम्पत्तिः का शमोदम उपरमः तितिक्षा श्रद्धा समाधानं चेति शमः कः मनोनिग्रहः। तो समाधि षट्क संपत्तिषु भगवान तो शम दम उपरम तितिक्षा श्रद्धा समाधानम आ 6 सद्गुणों ने समाधि षट्क संपत्ति तो आ 6 सद्गुणों ना समूह ने आ षट्क संपत्ति काम આવી। शमः कः तो क्षमा पहलो છે शमः तो भगवान आ शमનું શું લક્ષણ છે મનો નિગ્રહ મનનો નિગ્રહ કરો અર્થાત મનને બધી વૃત્તિઓમાંથી મુક્ત કરવું। એટલું ખરું કે વેદાંતનો સાધક છે એને પોતાના મનનો પૂરેપૂરો નિગ્રહ નથી કરવાનો પણ શ્રવણ મનન વગેરે જે પ્રયત્ન છે એમાં આપણા મનને જોડવાનું છે। ટૂંકમાં આ મનનો નિગ્રહ અર્થાત મનને બધા પ્રકારની વૃત્તિથી મુક્ત બનાવવું। આપણે ઈચ્છીએ છીએ કે મન બધી શ્રવણ મનન વગેરે વૃત્તિઓમાં એ મન છે એ જરૂર જોડાયેલું રહે બાકીની બધી વૃત્તિઓમાંથી મુક્તિ। એ બધી વૃત્તિઓને આપણે રાગ અને દ્વેષ એ પ્રકારે બે બધી વૃત્તિઓ વહેંચી નાખી। ઘણી બધી વૃત્તિઓ છે કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય વગેરે બધાનું આપણે વર્ગીકરણ કર્યું રાગ અને દ્વેષ। તો કેવી રીતે આપણે વિચાર કર્યો કે ભાઈ પ્રતિપક્ષ ભાવનાથી રાગ એટલે આસક્તિ કશી વસ્તુમાં માત્ર ગુણના દર્શન કરીએ તો આસક્તિ જન્મે તો જ્યાં ગુણથી ત્યાં દોષ પણ રહેલા છે। તો મન જયારે ગુણ આપણું મન શું કરે છે વસ્તુના એક જ પાસાને જુએ અને વસ્તુને પૂરેપૂરી ના જુએ। જો વસ્તુને પૂરેપૂરી જોઈએ તો આપણે રાગ કે દ્વેષ કશું ના જન્મે। દરેક જગ્યાએ ગુણ પણ છે દોષ પણ છે। માત્ર ગુણ જોયા કરીએ તો રાગ જન્મે માત્ર દોષ જોયા કરીએ દ્વેષ જન્મે। મનનો આવો સ્વભાવ છે। અંતેથી આપણે મનને પ્રયત્નપૂર્વક પ્રતિપક્ષ ભાવના જ્યાં ગુણ જોતા હોય દોષ આપણે ઉભા નહીં કરવાનો હોય રહેલા જ છે દોષ। એવું નહીં કે આપણે નથી એ વસ્તુ દેખાડવાની આપણે વાસ્તવિકતામાં જ કામ કરવાનું।
કલ્પનામાં કામ નહીં કરવાનું. જે દોષ નથી એવા દેખાડવાના નહીં. જે દોષ છે તે જ દેખાડવાના, જે ગુણ છે તે જ દેખાડવાના. કારણ કે દરેક વસ્તુ ગુણ અને દોષ બંનેનું મિશ્રણ છે. દુનિયામાં કશું નથી જ્યાં ગુણ ના હોય, કશું નથી ત્યાં દોષ પણ ના હોય. આમ ગમે તો તિરસ્કરણીય પણ વ્યક્તિત્વ હોય, કોઈ માણસ હોય તોય પણ આપણે દેખાડીએ કે જો ભાઈ આવો ક્રૂર કે નિષ્ઠુર માણસ છે, એ પણ પિતા તો છે, એ પણ પતિ તો છે, એ પણ એના બાળક માટે આવો પ્રેમ છે, પત્ની માટે આવી લાગણી છે, એટલે આવી લાગણીઓ પણ છે, માત્ર નિષ્ઠુરતા છે એવું નથી. એટલે વ્યક્ત એક જ પાસું જોઈને એના વિશે નિર્ણય ના કરીશ. દ્રૌપદીએ કહ્યું ને, અશ્વત્થામાને સમક્ષ લાવવામાં આવ્યો. દ્રૌપદીના 5 પુત્રોની હત્યા કરી નાખી. અશ્વત્થામાએ અર્જુન પકડીને લઈ આવ્યો અને એ તો પ્રતિજ્ઞા કરી કે આ દુષ્ટ છે એનું માથું જ લઈ આવીશ, એના માથારૂપી એને આસન બનાવીને તું બેસીશ, એનું સ્નાન કરીશ ને તારા પુત્રોનું બધું, ત્યારે પછી વગેરે વિવિધ પ્રતિજ્ઞા લીધી. પણ દ્રૌપદી કે નહીં, મારે એવું નથી કરવું. આની પણ કોઈ માં છે ને, તો મને મારા પુત્રોના મૃત્યુ કેવું દુઃખ થયું, એની માને પણ દુઃખ થાય. આવું આ પ્રતિપક્ષ ભાવના, ક્રોધ તો છે જ, પણ એનું બીજું પાસું, દરેક વસ્તુનું બીજું પાસું હોય જ છે. એટલે આપણા મનને પ્રયત્નપૂર્વક એ છે એ પાસું દેખાડવાનું. અશ્વત્થામા પુત્ર છે, હકીકત છે, એની માતા છે, હકીકત છે. એ માતાને આ પુત્ર એટલો જ પ્રિય હોય જેટલો મારો પુત્ર મને પ્રિય હોય. એની માતાને એટલું દુઃખ થાય પુત્રના વધે એવું મને થાય. બસ તરત એનો જે ક્રોધ છે એ શમી ગયો. આ પ્રકારે આપણા મનને અશાંત કરનારી વૃત્તિને પ્રતિપક્ષ ભાવના દ્વારા નિવૃત્ત કરે તો મન પાછું શાંત થાય. આવી રીતે રાગ, દ્વેષ કહો, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, ઈર્ષ્યા, તિરસ્કાર, આત્મહત્યા, આ બધી વૃત્તિઓ મને અશાંત કરનારી છે. તેથી એ વૃત્તિઓને આપણે એમ નિવૃત્ત કરીએ, મન પાછું શાંત થઈ જાય. કારણ કે શાંતિ મનનો સ્વભાવ છે. જેવી રીતે આ જળનો સ્વભાવ છે કે શાંત હોવું, નિસ્તરંગ હોવું. જળનો સ્વભાવ કાંકરા નાખીએ એટલે પછી એમાં તરંગો જન્મે. તે મનમાં રાગ દ્વેષ કાંકરા નાખીએ એટલે તરંગો જન્મ્યા કરે. એવડી પાછું આપણે નાખ્યો ભૂલથી, ટેવ પડી ગઈ છે કાંકરા નાખવાની, ટેવ પડી ગઈ રાગ દ્વેષ કરવાની, એટલે પછી મનમાં તરંગ જન્મે, અશાંતિ જન્મે. વળી પાછું એને સમજાવીને મુક્ત કરીએ, પાછું શાંત. પાછું બીજું કંઈક થયું, વળી પાછું શાંત. પાછું કંઈક થયું, કર્યા જ કરવા. આપણા શર્ટ પર ડાઘા પડે, કપડા પર તો ધોઈ જ નાખવાનું, રાખવાનું નહીં. 2-4 દાડા પછી તો ડાઘો જાય નહીં. એમ ડાઘો પડે સાફ કરો, પડે સાફ કરો. આમ પ્રતિપક્ષમાં ડિટર્જન્ટ છે. આ મનરૂપી પોત પર ડાઘું પડ્યો, એને સાફ કરતા જ દેવું. આ કામ સતત કરવાનું હોય 24 કલાક. તો આ વેદાંતની સાધનાથી મનને આ અશાંત કરનારી વૃત્તિઓમાંથી મુક્ત કરવો. આ શમ. પછી બીજું છે દમ. તો એના પર આગળ પ્રશ્ન કરે છે, દમઃ કહ. તો ભગવાન દમા એટલે શું? દમા એટલે દમન. નામ તો એટલે કહે છે ચક્ષુરાદિ બાહ્યેન્દ્રિય નિગ્રહ. શમ એટલે શાંતિ, દમ એટલે દમન. તો દમન કરવાની જરૂર પડતી હોય છે. સમજાવટથી આ શમમાં સમજાવટ રહેલી છે, આ દમમાં થોડુંક દમન રહેલું છે. એ જરૂર પડતું હોય છે. એવી રીતે પેલો સારથી રથનું સંચાલન કરતો હોય તો ઘોડાને માર્ગદર્શન આપવા માટે લગામ હોય, અને જ્યાં સુધી ઘોડા કયું કરે ત્યાં સુધી બરાબર, ના કરે તો ચાબુક પણ રાખવી પડે, જરૂર પડે. તો મનરૂપી આપણે આ લગામને ઇન્દ્રિયરૂપી ઘોડાઓ. આપણે વ્યક્તિત્વમાં શરીર રથના સ્થાને છે, ઇન્દ્રિયો ઘોડાના સ્થાને છે, મન લગામના સ્થાને છે, બુદ્ધિ સારથીના સ્થાને છે. બુદ્ધિમાં વિવેક જન્મ્યો. બુદ્ધિને ખબર કયો માર્ગ લેવાનો છે, એટલે કે મનને આ બાજુ. પણ મન શું છે? આ ખરબચડો માર્ગ છે, મારે તો પેલો સરસ માર્ગ જોઈએ છે, એ બાજુ રેસ્ટોરન્ટ છે, એ બાજુ ફલાણું છે, થિયેટર છે, એટલે જાય. તો એ સમજાવવું પડે કે જો એ બાજુ જઈશ તો શું થશે, ખરો આનંદ તો આ બાજુ છે. ભલે માર્ગ ખરબચડો દેખાતો હોય, પણ તો એ અમૃત સમાન છે.
આ ભલે પ્રારંભની અંદર મધુર મીઠું લાગતું હોય, છેવટે ત્યાં તો સજા છે, ત્યાં દુઃખ છે. આમ વિશ્વનો માર્ગ કેવો છે? પ્રારંભમાં મીઠો લાગે પછી કડવો નીકળે. અધ્યાત્મ માર્ગ કેવો છે? પ્રારંભમાં કડવો લાગે પછી મીઠો, એમ પછી મનને સમજાવે પાછું આવે. અને તો એ ના સમજે તો ચાબુક જોઈએ. એને ઘોડાઓ ના માને તમને ચાબુકથી પણ માર્ગ પર રાખવા પડે. એનું નામ દમન. ટૂંકમાં આપણા મનનું દમન. કારણ ઘણી વાર આવેગ એવા તીવ્ર હોય છે કે સમજાવટ છતાં પણ નથી થતો. પહેલી વસ્તુ તો બુદ્ધિમાં સમજે છે કે આ વિષયો છે, અનિત્ય છે, મારે ત્યાજ્ય છે. પણ મન કયું ના માનતું હોય, કારણ કે મનની અંદર વિષયના ભોગના સંસ્કાર છે. વારંવાર મન ઈચ્છાઓ કર્યા કરે. તો મને સમજાવે, ઈચ્છાથી મુક્ત કરીએ. ઘણીવાર સમજાવવા છતાં પણ ના માને. ના, હું તો ગાઈશ, હું તો કરીશ, મને તો જોઈએ જ. અને ત્યાર પછી નિયંત્રણ રાખવું પડે કે નહીં, પછી હું તો બોલીશ. આમ કઈ કહેવામાં આમ અંદરથી એવો એક આવેગ આવી જાય કે સંભળાવી જ દઉં. આમ મારી વાણીમાં આવી જ જાય ત્યારે દમ આવે. આમ કરીને તો આંચ કચકચાવીને રાખવું કે નહીં બોલવાનું. પેલા મા બાળકને પકડે નહીં જવાનું, નહીં ખાવાનું, નહીં કરવાનું. જરૂર પડે એવી ક્યારેક થોડી સજાની કે રિસ્ટ્રેઇન એટલે કે નિયંત્રણની, નિગ્રહની જરૂર પડે. અનુગ્રહ સામાન્ય આપણે એનું કયું કરીએ, તો લાગે કે એમ કરવાથી એનું નુકસાન થવાનું છે તો પછી આપણે રોકીએ. આમ પ્રયત્નપૂર્વક આપણે ઇન્દ્રિયોને અને મનને એની વિષયની પ્રવૃત્તિમાં રોકવા આપણે જાણીએ છીએ કે નુકસાન કરનારું છે. ઇન્દ્રિયોનો આવેગ એટલો પ્રબળ છે કે નુકસાન ભલે થાય, મારે તો કરવું જ છે. અને તો પછી આપણે એનો નિગ્રહ કરવાનો. એટલે કહ્યું કે ભાઈ ચક્ષુરાદિ બાહ્યેન્દ્રિય નિગ્રહ. આ 5 ઇન્દ્રિયો, 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. આ દરેકને ટેવ પડી જ ગઈ છે. આપણે પૂછ્યા વગર જ ઇન્દ્રિયો કરતી હોય છે. કોઈ બહારથી આવે એટલે આપોઆપ જ આપણે આંખો ત્યારે જવાની આમ બેસે ત્યાં સુધી સ્વભાવ જ છે, સ્વભાવ છે. એટલે આપણને ઘણી ખબર પણ નથી હોતી, આપોઆપ જ થઈ જતું હોય છે. આ શું છે? ઇન્દ્રિયમાં રહેલા આવેગો. આમ ઘણી વાર જમવા બેસે ને તરત હું મુકાઈ જ જાય. એટલે ભાઈ 15મો અધ્યાય બાકી, પેલું મુકાઈ. એ શું છે? આ ઇન્દ્રિયમાં રહેલો આવેગ. એટલે ટૂંકમાં આવી જાતના એવા આવેગો છે કે મનને પૂછ્યા વગર થઈ જાય છે. પેલું મન બુદ્ધિને ના પૂછે, ઇન્દ્રિયો મનને ના પૂછે. તો શું કરવાનું? એને રોકવી પડે. એના માટે ઇન્દ્રિયોને કાબુમાં રાખવી એ પણ એક જરૂરી વસ્તુ છે. દમન કરવું, કાબુ રાખવું, નિગ્રહ કરવો, જરા જરૂર પડતો થોડી સજાએ કરવી. આ ખાધું છે ને આજે, ભલે રસગુલ્લું ખાઈ ગયું છે ને, ચાલો હવે તને અઠવાડિયા સુધી નહીં મળે. એવું કંઈક આમ કર્યું છે તને ચા નહીં મળે, આમ કર્યું છે તને આ નહીં મળે. કરવું પડે, વિવેકથી કરીએ તો. પછી ક્રોધથી નહીં કરવાનો. ઘણી વાર બાળકને સજા આપણે ક્રોધથી કરતા હોય, એ નહીં. આપણે સમજથી કરીએ, ખબર છે કે આ વસ્તુ બાળકના હિતમાં છે, એને રોકવાથી, એટલે આપણે કરીએ. તેવી રીતે આપણે આવી રીતે ઇન્દ્રિયોને રોકવી પડે. એને સિનેમા જોઈને બહુ જ ઈચ્છા હોય, પગને રોકી જ રાખીએ, નથી જવાનું. મનમાં એકદમ મોં મૂકવાની ઈચ્છા થઈ, હાથને રોકી જ રાખીએ. કે બોલવાની ઈચ્છા થઈ, જીભને રોકી રાખીએ. આમ જોવાની ઈચ્છા થાય, આમ પેલી અવાજ આવે છે, કંઈક થાય છે ખરું, શું હશે, આમ ઈચ્છા થાય નહીં. આજે કંઈક વાતચીત ચાલે છે, કારણ આપણે સામે સારો થઈ જ જાય, ત્યાં શું ચાલે છે જરા સાંભળવા માટે, નહીં અહીંયા સાંભળો. ટૂંકમાં આવી રીતે એટલે આપણે જેટલા સાવધાન બનીએ એટલી આ પ્રકારની આપણી જે આવેગાત્મક પ્રવૃત્તિઓ છે એવો સ્વભાવ જ થઈ ગયો છે. આમ બેઠા એટલે પગ આમ હાલ્યા જ કરે, પછી ખબર પણ ના હોય આપણને, આમ ચાલ્યા જ કરે. એવું હોય. આવી ટેવો પડી ગયા હોય છે. એ બધાથી સભાન બનવું. પહેલા તો આપણે બધી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સભાન બનવું. એટલે અચાપલ્યમ, ચપળતા જે છે એ ઇન્દ્રિયનો સ્વભાવ થઈ ગયો છે. એનું કારણ છે કે મનમાં જે અશાંતિ હોય ને એ ઇન્દ્રિયની પ્રવૃત્તિના દ્વારા બહાર આવે. મનમાં અંદર અશાંતિ હોય એટલે હાથ કંઈ કર્યા કરે, પગ કંઈ કર્યા કરે, બોલ બોલ કરીએ, ખાખા કરીએ, એવું એમ થયા કરતો હોય.
એટલે આવું જે આ પ્રકારની જે અશાંતિ ભલે મનમાં રહે પણ ઇન્દ્રિય સ્તરે બહાર ના આવે. શક્નોતિ હેવ યસોઢુમ પ્રાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધોદ્ભવમ વેગમ સંયુક્ત સુખી ન રહે. ભગવાન કે કામ અને ક્રોધને કારણે મનમાં આવેગ જન્મે, જતા નથી રહ્યા. તો શું કરવાનું? એ મનમાં આવેગ ભલે જન્મ્યો પરંતુ એને કર્મ રૂપે વ્યક્ત ન કરવો. મનમાં કહેવાની ઈચ્છા થઈ ગઈ પણ વાણીના સ્તરે વ્યક્ત ન કરવું. મનમાં એક ઈચ્છા થઈ તો હાથના સ્તરે ન કરવું વગેરે. ટૂંકમાં આવી જે મનમાં થતી ઈચ્છાઓ એ આવેગ મનમાં રાખવો બહુ અગત્યની વસ્તુ છે. આપણે બધા જ આપણે વર્તનમાં સાવધાની, ટૂંકમાં દમની અંદર આપણે બધી પ્રવૃત્તિમાં સાવધાની. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખ. આહારમાં વિહારમાં, ખાવા પીવામાં, ઉઠવા બેસવામાં, સુવા જાગવામાં, બોલવામાં, ચાલો બધી જ પ્રવૃત્તિમાં યુક્ત યોગ્યતા હોય, સભાનતા હોય. જેટલું થવું જોઈએ એટલું જે રીતે થવું જોઈએ, જેટલું થવું જોઈએ, જ્યાં થવું જોઈએ, જેટલું થવું જોઈએ ત્યાં તેટલું તે રીતે જ થાય, બીજી રીતે નહીં. આ જગ્યાએ જ બોલાય, અહીં ના બોલાય. ક્લાસરૂમમાં ના બોલાય, મંદિરમાં ના વાત થાય, ફલાણી જગ્યાએ વાત ના થાય. ક્યાં થાય? આપણી રૂમમાં થાય. તે કેટલે મોટેથી બીજાને ખલેલ ના પહોંચે એટલું. આપણા રૂમમેટ છે ને પાર્ટનર, એને ખલેલ ના પહોંચે એવી પ્રવૃત્તિ થાય કરી. કેવી રીતે થાય? એ પેલાને ખલેલ ના પહોંચે. ટૂંકમાં હું મારી પ્રવૃત્તિ કરું બાથરૂમમાં ધડાધડ, પણ ક્યાં સુધી પેલાને ખલેલ ના. ટૂંકમાં આ તો ખાલી વાત છે. ટૂંકમાં આ સાવધાની, દરેક સ્તરે સાવધાની. આપણે આપણામાં મસ્ત હોઈએ, રોજ કરતા હોય એમ ધડધડ જે ઘરમાં કરતા હોઈએ જુદી વાત છે. અહીંયા હોય તો પછી બધા તમે કાયાવરણની અંદર લોકો 2:30 વાગે ઉઠી જાય, 3 વાગે ઉઠી જાય, ને જે પેલી ન ચાલુ કરે ધડધડ બધાને ઉઠાડી મૂકે. તો ઘરમાં ચાલે. પણ અહીંયા તો આપણે જે કરીને બીજા પર શું અસર થવાની તેને જોવાનું વગેરે. ખાલી દ્રષ્ટાંતો આપે પણ કેવી રીતે પ્રત્યેક ક્ષણે સાવધાની જરૂર છે. આપણે જે કરવા જઈ રહ્યા છીએ જરૂરી છે, જરૂર ના હોય તો ના કરવું, અને જરૂર તો જેટલું જરૂર હોય એટલું જ કરવું. જરૂર ના હોય તો ન ખાવું, એને ખાઈએ તો જરૂર હોય એટલું, જે અનુકૂળ હોય તે જ. પછી આપણી પેલા આ સાંભાર તો અનુકૂળ નથી હો, પણ મારી જીભ કે છે મને જોઈએ છે, તો કે નહીં આ તો અનુકૂળ હશે તમને. પણ આ તો વાત છે કે ધારો કે જે વસ્તુ અનુકૂળ ના હોય તો પણ પેલી એ જીભનો ચસ્કો જુદી વસ્તુ છે પાછી. એક પેલો ચટાકો છે અને બીજું આપણું ગળું છે, પેટ છે ને માથું છે. બધી વસ્તુઓ તો બિચારી બહુ સેન્સિટિવ છે. એટલે આ ખાધું તો ગળું ખરાબ છે, પેલું ખાધું પેટ ખરાબ, પેલું માથું ખરાબ, તો એવું તો આપણું શરીર છે. તેથી આ ચટાકા બટાકા આપણે પાલવે છે નહીં. અને તેથી ભલે જીભમાં ચટાકા હોય રોકવો. ટૂંકમાં નુકસાન કરનારી પ્રવૃત્તિથી રોકવું. અથવા તો જયારે એવું એક ક્ષણ ના હોય કે આપણે કાબુમાં ન હોઈએ. મારા બધા જ વર્તનના હું કાબુમાં હોઉં, મને પૂછીને બધું થાય. મારું મન, મારી ઇન્દ્રિયો મને પૂછ્યા વગર કશું ના કરે. આ જાતનું પ્રભુત્વ નામ છે દમા. એક વાક્ય મને પૂછ્યા વગર ના બોલાય, એક શબ્દ મને પૂછ્યા વગર ના બોલાય, કશી વસ્તુ મારા કયા વગર મોમાં ના જાય, કશી વસ્તુ મારા વગર મારું હાલન ચલન થાય જ નહીં. આ બૌદ્ધ લોકોને આ પ્રકારે બરોબર ખેડવામાં આવે છે. એમની એક બધી જ ચેષ્ટા, બધી વસ્તુઓમાં એમની પૂરેપૂરી સાવધાની. એટલે એ લોકો જે કરે બધાને કે માઇન્ડફુલનેસ. ટૂંકમાં આપણું સમગ્ર મન દરેક પ્રવૃત્તિની પાછળ હોય. કોઈ પ્રવૃત્તિ યાંત્રિકતા ના હોય, એની જાતે થઈ જાય. આપણી ઘણી પ્રવૃત્તિઓ યાંત્રિકતાથી થતી હોય. ખબર ના આપણે બ્રશ પૂરું થયું કે ના થયું, નાઈ લીધું કે ના નાઈ લીધું, ચા પીધી કે ના પીધી, યાદ કરવું પડે. ચા પીધી તો હશે, પ્યાલો અહીંયા છે ખાલી એટલે પીધી હશે. નાયો આ તો કપડા બદલે આપણે નાયો તો હોય. હવે તો આપણે અનુમાન કરવું પડતું હોય છે કે કહ્યું કે તે વખતે આપણે હાજર નતા ને, એ વસ્તુ થતી ત્યારે હાજર ના હતા. ખાતી વખતે ખબર નથી. આપણું મન એવું બધું વિચારમાં ચડી ગયેલું હોય છે ને, એટલે જે પ્રવૃત્તિ કરતા મન હોતું નથી. કામ કઈ કરતા હોઈએ, મન બીજે ક્યાં હોય. જ્યાં હોય આપણું જે કામ થતો ત્યાં મન હોય.
આવું થાય તો કેવું આપણું વ્યક્તિત્વ સુગ્રથિત વ્યક્તિત્વ બને. આ બધું શા માટે છે? કારણ કે આ બધી તૈયારી શાના માટે છે? આપણે શાસ્ત્રનું શ્રવણ અત્યંત અસરકારક કરી શકીએ એટલા માટે. બાકી મનને આ પ્રકારે નહીં કેળવ્યું હોય તો આપણે આવી રીતે સાંભળતા હોઈએ ત્યારે પણ મનને છૂટ આપીએ છીએ તો જેમ ભાવે એમ વિચારશે. આંખોને છૂટ આપે તો આમ જોશે, આમ કાન કરશે જ. ટૂંકમાં ઇન્દ્રિયને છૂટ આપી હશે તો આપણે પૂછ્યા વગર પ્રવૃત્તિ કરીને આપણને ખરે પહોંચાડશે. આપણે ઈચ્છીએ છીએ કે આપણે શ્રવણ દરમિયાન, મનન દરમિયાન, ધ્યાન દરમિયાન, જપ દરમિયાન જે કંઈ કરવા માંગતા હોઈએ એ દરમિયાન આપણું સમગ્ર વ્યક્તિત્વ આપણને અનુકૂળ હોય, સહાયક હોય, સાધક હોય, બાધક ના હોય. જયારે ભગવાન એમ કહે છે કે આપણું જ મન એટલે આપણું જ વ્યક્તિત્વ આપણું મિત્ર બને, આપણું શત્રુ બને, એટલે કે આપણું જ વ્યક્તિત્વ આપણું સાધક પણ બને, બાધક પણ બને. માં કે ને આ દુશ્મન પાક્યો છે જે કરવામાં વધશે જ આવે. ટૂંકમાં ઘણી વાર બાળક માટે જેવો બચ્ચો એવી રીતે ઘણી વાર મન દુશ્મન બની જાય. આપણું જે કરવા ઈચ્છે વચમાં જુદું જ કરે. અને તો આપણું મન આપણું જ વ્યક્તિત્વ શેનું બને? ઇન્દ્રિયો, મન અને બુદ્ધિનું બનેલું વ્યક્તિત્વ એ જ બાધક બનતું હોય છે, એ સાધક બને. બહુ જ મહત્વનું છે. એટલા માટે સમગ્ર વ્યક્તિત્વ આપણું બને એમાં સુમેળ હોય, સુગ્રથિત હોય, વ્યવસ્થિત હોય. એટલે આપણને આ બુદ્ધિના સ્તરની વાત કરવામાં વિવેક વૈરાગ્ય, લાગણીના સ્તરની વાત કરવામાં ક્ષમા, આવેગના સ્તરની વાત કરવામાં આવી દમા. આ બધી વસ્તુઓ નિયંત્રણમાં હોય. એટલે ટૂંકમાં આપણે આપણી ઇન્દ્રિયની બધી પ્રવૃત્તિઓથી સભાન હોવા જોઈએ. આંખ ક્યાં જુએ છે હું કહું તે જ જુએ, બાકી એને ભાવે એમ ના જુએ, હું કહું તે જ જુએ. હું કહું તે જ કાન સાંભળે, બીજું નહીં. હું કહું તે જ મારું મન વાંચે. બધી ટૂંકમાં આ બધી પ્રવૃત્તિમાં મારું કયું થાય. અને હું શું કહું? જે આપણું હિત કરનારું હોય છે. મારું હિત શેમાં છે? મારું હિત એટલે મોક્ષ. મોક્ષ શેમાં છે? જ્ઞાનથી. જ્ઞાન શેમાં છે? શાસ્ત્રના અધ્યયનથી, ચિંતનથી. એ ક્યારે હોય? મારું વ્યક્તિત્વ સુગ્રથિત હોય ત્યારે. એવું ક્યારે હોય? આ શમ, દમ વગેરે શક્ય સંપત્તિ હોય ત્યારે. આ રીતે શમ અને દમ. શમ જે છે એ મનના સ્તરે છે, દમ છે એ ઇન્દ્રિયના સ્તરે છે. એટલે બાહ્યેન્દ્રિય નિગ્રહ. મન આપણા અંતરેન્દ્રિય કહેવામાં આવે. મન છે અંતઃકરણ કહેવાય, આ ઇન્દ્રિયો બાહ્યકરણ કહેવાય. તો અંતઃકરણના નિગ્રહને શમ કહેવામાં આવ્યો અને આ બાહ્યકરણ નિગ્રહને દમ કહેવામાં આવ્યો. બધું કરવાનું અત્યારે જાણવાનું ખરું. પહેલા જાણવાનું, પછી શું કરવું? કરવાનું. પછી આગળ શમા, દમા, ઉપરમા. એ માટે કહે છે ઉપરમઃ કહ. તો ઉપરમા એટલે શું? પ્રશ્ન કર્યો. કહે છે સ્વધર્માનુષ્ઠાનમેવ. ઉપરમ. ઉપ એટલે સમીપ, રમ એટલે રમણ કરવું. ઉપરમ એટલે સમીપમાં રમણ કરવું. કોની સમીપમાં? આત્માની સમીપમાં રમણ કરવું. આપણું વ્યક્તિત્વ સ્વયં આત્માની સમીપમાં જ રમણ કરે. એટલે આ શમ અને દમ આપણા મનને આ પ્રકારે શાંત બનાવીએ, ઇન્દ્રિયોને આપણે શિસ્તબદ્ધ બનાવીએ, ડિસિપ્લિન. એમ કરતા કરતા એક સમય એવો આવે જ્યારે આપણું મન સ્વભાવથી ઉપરત થઈ જાય, સ્વભાવથી નિષ્ઠ બની જાય, અંતર્મુખ બની જાય. આ બધું છે મનને અંતર્મુખ બનાવો અને મનને શુદ્ધ બનાવો. અંતઃકરણ શુદ્ધિ કહો, તેની મનને અંતર્મુખતા કહો. શુદ્ધ એટલે મનને સાત્વિક બનાવવાનું કહો. રાગ દ્વેષ એટલે રજોગુણ તમોગુણ. રાગ દ્વેષ મુક્તિ, રજોગુણ તમો મુક્તિ થાય એટલે સત્વગુણ ધીમે ધીમે આપણો તો સત્વગુણ જે છે એ વધારે વધારે વૃદ્ધિ પામતો જ જાય. મનમાં સત્વગુણ ફેલાતો જાય. મનને સાત્વિક બનાવવું એમ કહો, શુદ્ધ બનાવવું એમ કહો, અંતર્મુખ એટલે મનની પ્રસન્નતા ધીમે ધીમે એનો આવિર્ભાવ થતો જાય. ખબર કેમ પડે કે આપણા સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત કરી રહ્યા છે? મન પ્રસન્ન બનતું જાય. આ વિવેક અને વૈરાગ્ય બુદ્ધિના સ્તરે છે, એ મનને પ્રસન્ન ના બનાવે, પણ
આ વસ્તુ, આ સમાધિ ષટક સંપત્તિ જેમ જેમ પ્રાપ્ત કરતા જઈએ તેમ તેમ મન પ્રસન્નતા અનુભવતું જાય. જે મન પ્રસન્નતા અનુભવે ને એટલે એને અંદર રહેવું ગમે. અંદર એને બિચારાને ન ગમતું હોય, અંદર એને ગોઠતું ના હોય, તો અંદર અશાંતિ હોય તો મન બહાર ભાગવાનું જ છે. પેલું રોજ જમવા ક્યારે આવે? એને ભાવતું ભોજન તો જમવા આવે. રોજ ખીચડી છાશ બનાવ્યા કરતા હોય તો પેલું બહાર જ ખાઈ આવે, પિઝા ખાવે, પેલું ખાઈ આવે. એવી રીતે મન પણ અંદર એને અશાંતિ હોય તો બહાર ભાગી જ જવાનું છે. એટલે મનને અંતરનું બનાવવા માટે આંતરિક શાંતિ એટલે શમા કહેવામાં આવ્યો. અને પાછળ બધી સદભાવનાઓ આવી જ ગઈ, કર્મયોગ આવી જ ગયો. એટલે આપણા વ્યવહારમાં આ પ્રકારની ભાવના જો હોય, આપણા સ્વામીજી કહે તે પ્રમાણે આપણે કન્ઝ્યુમરમાંથી કન્ટ્રીબ્યુટર બનીએ, એટલે કે ઉપભોક્તામાંથી પ્રદાતા બનીએ, માંગનારમાંથી આપનાર બનીએ, ભોગવનારમાંથી દાતા બનીએ. આ સતત વૃત્તિ જાળવી રાખીએ આપણે. કારણ કે માગવું એટલે રાગદ્વેષ વધારનારું છે, આપવું રાગદ્વેષ દૂર કરનારું છે. અને એની આપવાની વૃત્તિ, ઉપકારની વૃત્તિ. તું કહ્યું તો ઉપકારક બનો, બીજાનો લાભ કેમ લેવો એ પ્રકારની ગણતરીને બદલે બીજાને ઉપકારક કેમ બનવું. પ્રત્યેક ક્ષણ વિચારવું, દરેક સંજોગોમાં જ્યાં પણ હોઈએ ત્યાં આપણું ઉપકારક કેમ બનીએ. બસ જે જગ્યા હો, બહુ મોટું કરવાની કઈ જરૂર નથી, આપણે કઈ મોટા મોટા કામ કરવાની જરૂર નથી. જે પ્રકારનું જીવન જીવતા હોઈએ, જ્યાં હોઈએ ત્યાં જે કંઈ નાનું નાનું પણ આપણે ઉપકારનું કામ કરી શકીએ કરીએ. અને બને ત્યાં સુધી એવું કરીને પણ પછી એ દ્વારા કોઈ આપણી કદર કરે એવી જાતની જરૂરિયાત વગર કરીએ તો વધારે સારું. પછી આપણે કંઈ કરીએ ને પાછું આપણે કહી બતાવીએ ને બધા દેખાડીએ ને પછી ના થાય, એમાં બધો સંઘર્ષ રહેલો માથાકૂટ છે. પછી કોઈ પછી એની નોંધ લીધી ના લીધી, કદર કરી ના કરી વગેરે દુઃખ આપનારી વસ્તુ છે. એટલે આપણે કેમ ઉપયોગી બનવું, બસ ઉપયોગી બનવા પૂરતો જ ઉપયોગી, એમાં જ આનંદ લેવો કે જો ભગવાનની કેવી કૃપા છે કે ઉપયોગી બનવાની મને તક આપી. હું ઉપયોગ ક્યારે બનવું? કોઈ મારો ઉપયોગ કરવા તૈયાર હોય ત્યારે ને. ઘણી વાર કોઈ લેવા તૈયાર નથી હોતા. એક વાર જેને બોલાવ્યું તો આપણી જ્ઞાતિની અંદર અમારે આપણે સ્વામી બહુ પૈસા છે જ્ઞાતિમાં, તો લેવા જ તૈયાર, તો આપણે આપો ક્યાંથી? મદદ તો કે ના મારી જરૂર નથી તો આપણે કરીએ શું ભાઈ? આપણે કોઈને માટે કંઈ કરવું હોય તોય ક્યારે એ તૈયાર હોય ત્યારે ને, એટલે આપણો ઉપકાર કરે છે. આપણને કંઈ કરવાની તક આપવા દ્વારા પેલો ઉપકાર કરે છે. એવી જાતની ઉપકૃતતાની ભાવનાથી, કૃતજ્ઞતાની ભાવનાથી કરવું. હવે કૃતજ્ઞતાની ભાવના, ઉપકારી બનવાની ભાવના, આ બધી ભાવનાઓ એ પ્રતિપક્ષ ભાવના છે. બાકી આપણી સ્વાર્થની ભાવના હોય, લાભ લેવાની ભાવના હોય, આ બધી વસ્તુઓ જે છે અશાંતિ જન્માવનારી છે. જેટલું મન સ્વાર્થી હોય, સંકુચિત હોય, ગણતરીબાજ હોય, લાભ લેનારું હોય, એમાં વ્યવહારમાં કદાચ આપણે થોડું ખાટી જઈએ એવું બને ખરું, પરંતુ એ બધું આંતરિક અશાંતિ જન્માવનારું છે. એમ કરીને બહારના કંઈક ભૌતિક લાભ માટે આપણે આંતરિક ઘણો બધો ભોગ આપતા હોઈએ છીએ. અને તેથી આપણે ઉપકારક બનીએ. કદાચ આપણે ભૌતિક લાભ ના મળે, પરંતુ આપણને આંતરિક લાભ મળતો હોય છે. એટલે આ સ્વાર્થ વૃત્તિ, સંકુચિત વૃત્તિ, આ બધી વૃત્તિઓ છે એ બધું જ આપણા મનને અશાંત બનાવનારું છે. એટલે જ ભગવાન યજ્ઞની ભાવના કહી, ઉપકારક બનવાની ભાવના કહી, જેથી એ પ્રતિપક્ષ ભાવના છે. સ્વાર્થ ભાવનાની પ્રતિપક્ષ ભાવના કઈ? ઉપકારક બનવાની ભાવના. આમ કરતા કરતા છેવટે આપણું મન કયું સ્વભાવ ઉપકાર, એને જેમ જેમ આનંદ આવે ને, આ ઉપકારક બનવામાં એવું છે ને કે નાનું પણ ઉપકારનું કામ કરીને એટલે એમાં જોઈએ કે હા હવે હું તો મેં કંઈક આ કર્યું એને કારણે જરા કોઈને સગવડ મળી, કોઈને જરા આનંદ થયો, કોઈને શાંતિ મળી, હું કોઈનો ઉપયોગી થયો, એ જ આનંદ આપશે. પછી એને એવો ચસ્કો લાગશે ને એવું જ કરવા માંગશે. એમ કરતા મન સ્વભાવથી ઉપકારક જ બની જાય, નિસ્વાર્થ જ બની જાય, તો સ્વભાવથી શાંત બની ગયો. આ બધું કરવું પડે, એમને એમ ના થાય. ટૂંકમાં આ બધી કરવાની વસ્તુઓ છે. વેદાંતમાં કેટલુંક જાણવાનું છે અને કેટલુંક કરવાનું છે. ઉપરમાં એમ કરતા કરતા મન કેવું બને ઉપરત થઈ જાય.
ટૂંકમાં હવે કેવી સ્થિતિ આવે, પહેલા તો આપણે વિષયોમાંથી મનને ખેંચવાનો પ્રયત્ન કરવો પડતો કે મનમાં વિષય પ્રત્યે જવાની પેલી એવી જાતની વૃત્તિ હતી એટલે આપણે ખેંચી ખેંચીને લાવવું પડતું. ઇન્દ્રિયોની અંદર પણ પેલા આવેગો હતા, આપણે એનું નિયંત્રણ કરવું પડતું. એમ કરતા કરતા એક સમય એવો આ જાય મન પોતે જ બહાર જવાના ઈચ્છે, ઇન્દ્રિયો પોતે જ સ્થિર થઈ જાય. એટલે વિષય પરાવૃત્ય સ્વાપનમ સ્વસ્થકો લગે ઉભયેષામ ઇન્દ્રિયાણામ. બંને જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધા પોતાના ઘરમાં નિરાંતથી રહે અને ઘરમાં ગોઠતું ન તો બહાર આખા દાડો જા કરે. પણ ઇન્દ્રિયો ઘરમાં ગોઠતું થાય, મનને ઘરમાં ગોઠતું થાય એટલે પછી બહાર સ્વાભાવિક ના જાય. પછી ભલે ને બહાર ગમે એટલે આકર્ષણ આવે. પેલા આખો દાડો પેલો મારો છોકરો જા કરતો તો હવે નથી જતો. હવે એવું લાગી ગયું છે ભણવામાં કશાકની અંદર એવો રસ પડી ગયો છે ને પેલા બોલાવે પેલા ચલ ફરવા નથી આવો, ચલ નથી જવું, તો મન જાય જ નહીં ને. ટૂંકમાં આ દુનિયાના વિષયો ભોગ વૃત્તિ જન્માવી ના શકે. ભલે ને એ છે ને, મને કઈ વાંધો નથી, મને કોઈ વિરોધ પણ નથી. ટૂંકમાં આપણામાં એક આંતરિક સંતોષ જન્મતો જાય અને આપણે આંતરિક સ્વસ્થતા પ્રાપ્ત કરતા જઈએ. આપણું મન સ્વભાવથી આવી રીતે અંતર્મુખ બને, એ દુનિયાથી પણ આપણે સંતોષ જન્મે એટલે બધે આપણે શાંત જ હોઈએ. આ રીતે આ અવસ્થાને કહેવાય ઉપરમ. એટલે શમનદમાં પ્રયત્ન રહેલો છે, એ પ્રયત્નના પરિણામે જે સ્થિતિ સર્જાય એને ઉપરમ. મન અંતર્મુખ બન્યું, નિષ્ઠ બન્યું, શાંતિમાં નિષ્ઠ બન્યું. હવે અહીંયા ઉપરમની વ્યાખ્યા કરી. સ્વધર્મ અમે જુદી વ્યાખ્યાઓ કરવામાં આવે છે ઉપરમ. બાહ્યાનાલંબનમ વૃત્તે એશો પરિવૃત્તમાં. એટલે વિવેકી જોડે આવું કહેવામાં આવ્યું કે બાહ્ય અનાલંબન વૃત્તિ સ્વભાવ બહાર જાય જ નહીં, કોઈ વિષયનું આલંબન લે જ નહીં, ટૂંકમાં કોઈ વિષયનો વિચાર આવે જ નહીં. એ સ્થિતિને ઉપરથી કહેવામાં આવે. ક્યાંક બીજે શું કહે છે ખબર છે કે ભાઈ કર્તવ્ય કર્મણામ વિધિના પરિત્યાગ, તો સંન્યાસને ઉપરમ કહેવામાં આવ્યો. જે કે આપણા કર્તવ્ય કર્મ છે એનો વિધિપૂર્વક ત્યાગ કરવો, એ સંન્યાસ વ્યવસ્થાને ઉપરમ કહેવામાં આવ્યો. એટલે અહીંયા કહેવામાં આવ્યું સ્વધર્મ અનુષ્ઠાનમ એવા, પોતાના ધર્મનું અનુષ્ઠાન કરવું એનું ઉપરમ કહેવાય. શું સંબંધ છે પણ આપણે પછી સંબંધ જોવો પડે. પોતાના ધર્મનું કર્તવ્યનું અનુષ્ઠાન કરવું. દરેક પરિસ્થિતિમાં ઘણીવાર બે વસ્તુ હોય, એક મારે જે કરવું જોઈએ તે, બીજું મને જે કરવું ગમે તે. જે કરવું જોઈએ એક વસ્તુ છે, કરવું ગમે બીજી વસ્તુ છે. ખાવું જોઈએ એક વસ્તુ છે, ખાવું ગમે, બોલવું જોઈએ બોલવું ગમે વગેરે. દરેકમાં શું કરવું યોગ્ય છે અને શું કરવું ગમે ઘણીવાર એમાં ફેર હોય છે. તો પ્રયત્નપૂર્વક જે યોગ્ય છે એ જ કરવું અને ગમે છે ના કરવું. એવું સ્વધર્મ, પોતાના ધર્મનું પોતાના કર્તવ્ય અનુષ્ઠાન કરવા માટે પણ એક સાવધાની રાખવી પડે ને, કે આપણે આપણા રાગદ્વેષને વગેરે વશ ના થઈએ અને જે ધર્મ છે કર્તવ્ય છે એનું પાલન કરીએ. એ બધું દમનની અંદર પણ આવી જાય આમ જોવા જઈએ તો. એટલે સ્વધર્મ શું કહેવાય, તો ધર્મ એટલે જ્ઞાનની સાધના, એને આપણે ધર્મ કહીએ. જેને આ કહેવામાં આવે છે એ મુમુક્ષુ છે અને એ તો ગુરુ પાસે આવ્યો છે. બીજું કે કર્તવ્ય કર્મ એ તો બધું છોડીને આવ્યો છે. અત્યારે શું કરવાનું છે, એને તો શાસ્ત્રનું શ્રવણ, મનન, નિર્ધ્યાસન, બહુ તો ગુરુની સેવા, આટલું કરવાનું. બસ સ્વધર્માનુષ્ઠાન એ સિવાય બાકી કઈ નહીં. તો એ પ્રકારે ટૂંકમાં મન આમ જ લાગી જાય પોતાની જાતે, એને આ જ કરવું ગમે, શાસ્ત્રનું શ્રવણ મનન વગેરે જ કરવું ગમે, એ પ્રકારની અવસ્થાને પણ ઉપરમાં કહી શકાય. તો ઉપરમ એ ટૂંકમાં મનની અંતર્મુખ અવસ્થા. મન સ્વાભાવિક રીતે અંતર્મુખ બની જાય. ટૂંકમાં બહારની વસ્તુઓ મનને ઉત્તેજિત ના કરી શકે. બહારના એટલે ભોગ વિષયો જે છે એ ભોગ બુદ્ધિ જન્માવી ના શકે અને એના મધ્યમાં પણ મન પોતાની સ્વસ્થતા જાળવી શકે અને અંતર્મુખ રહી શકે. પોતાને જે કરવાનું છે શાસ્ત્રનું અધ્યયન વગેરે એ કરી શકે. એ અવસ્થાને આપણે ઉપરમાં કહીએ. તો શમ દમ ઉપરમાં પછી છે તિતિક્ષા. તો
પછી કહે છે તિતિક્ષા કા. ભગવાન તિતિક્ષા એટલે શું? તો કહે છે શીતોષ્ણ સુખ દુઃખાદિ સહિષ્ણુત્વમ. સહિષ્ણુત્વમ તિતિક્ષા સહિષ્ણુ, સહન કરવું, બસ આટલું જ કહેવું, બીજું કંઈ કહેવાની જરૂર જ નથી. સહન કરવું એમ તિતિક્ષા, સહન કરવું એવું. ટૂંકમાં એવું કહે છે આપણને કે સહન કરવાની પણ ટેવ પાડો. શું સહન કરવાનું? જે વસ્તુ અનુકૂળ ના હોય, બધી પ્રતિકૂળતાઓને સહન કરવાની ટેવ પાડો. એના દ્રષ્ટાંત આપે શીતોષ્ણ, સુખ દુઃખ વગેરે. આ દ્વંદ્વ છે શીત અને ઉષ્ણ. સુખ એટલે અગવડ અને સગવડ. સુખ દુઃખ તો ના કહેવાય. અગવડ શીત ઠંડી ગરમી, અગવડ સગવડ, માન અપમાન, સ્તુતિ નિંદા, સફળતા નિષ્ફળતા, આ બધા શું કહેવાય? દ્વંદ્વ. એટલે શીતોષ્ણ સુખ દુઃખાદિ દ્વંદ્વ સહિષ્ણુત્વમ એવું કહ્યું તો વાંધો ના આવે. દ્વંદ્વ સહિષ્ણુત્વમ, આ બધા દ્વંદ્વને સહન કરવા. એટલે હવે જો આપણે આ શમ દમ ઉપરમ આ ત્રણ દ્વારા અંદરના જે કંઈ બધા ખલેલ પહોંચાડનારા જે કારણો છે એમાંથી મનને મુક્ત કર્યું. પણ હજી બહારથી ખલેલ પહોંચાડનારી વસ્તુ પણ હોય. બાજુવાળો રેડિયો વગાડતો હોય, રિક્ષાવાળો હોર્ન મારતો હોય, જાત જાતનું થાય બધું. ઠંડી બહુ પડે, ગરમી પડે, ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, કોઈ કંઈક કહી જાય, સંભળાવી જાય, કોઈ માન પણ આપે. ક્યારેક માન, ક્યારેક અપમાન, ક્યારેક આપણે શું થાય? માન આવે એટલે ફોલાઈ જાય, અપમાન આવે એટલે દુઃખી થઈ જાય. કોઈ સ્તુતિ કરે, ફોલાઈ ગયા, નિંદા કરે, ફસડાઈ ગયા. ફૂલાવો ને ફસડાવો, ફૂલાવો ફસડાવો, આમાં ચાલે. આપણું મન જે છે આ બેમાં ઝોલા ખાતો છે, ફૂલાય ને ફસડાય, ફૂલાય અને ફસડાય. આ પ્રકારનું મન ક્યારે પણ સ્વસ્થતા રાખી જ ના શકે. કારણ કે એનો અર્થ એ થયો કે મારું મનનું સંચાલન તો બીજી વસ્તુ કરે છે. ટૂંકમાં તમે નક્કી કરો કે આ સ્વામીજીને શું કરવું, બધા ભેગા થઈને નક્કી કરો કે ચાલો જરા આપણે થોડી આપણે પ્રશંસા કરીએ, જો કેવા ખુશ થાય છે. તો બીજાની પ્રશંસા ખુશ થતા હોય તો બીજા નિંદાથી દુઃખી થવાના જ છે. કોઈ માન આપે એનું ખુશ થતું, અપમાનથી દુઃખી થવાનો જ છું. એટલું પણ દુનિયા નક્કી કરે કે હું સુખી છું કે દુઃખી છું. મારા મનની સ્વસ્થતા હું નક્કી ના કરી શકું. આપણે તો સ્વતંત્રતા પ્રાપ્ત કરવી છે. મારું મન મારા કાબુમાં હોય, મારા મન મારું પ્રભુત્વ હોય. દુનિયાનું પ્રભુત્વ હોય બરાબર નથી. તો મનના પ્રભુત્વમાં વિક્ષેપ ખલેલ પહોંચાડનારા આંતરિક કારણો છે અને બાહ્ય કારણો છે. આંતરિક કારણો ઈચ્છાઓ, વાસનાઓ બધી એ શમદમ ઉપરમ દ્વારા એનો નિકાલ કરવામાં આવ્યો. બહાર દુનિયા તો જે છે તે છે. તો શું કરીએ આપણે તો શું કરતા હોય છે? કોઈ કહી જાય તો પછી બરોબર આપણે યોજના કરી કે લાગ તો આવવા દે. મારું લાગ આવે એટલે બરોબર સંભળાવો, બે ચોપડાવો. એક કહી ગયો એમ બે ચોપડાવો. મનમાં યોજના થાય. એટલે સામાન્ય રીતે આપણે શું કરીએ? પ્રતિકાર કરીએ. આપણને દુઃખ પહોંચાડવામાં આવ્યું હોય તો આપણો સામાન્ય રીતે પ્રતિભાગ પ્રતિકાર કરવો. એને કેવી રીતે એનો બદલો લેવો. આ મનમાં એક પ્રતિકારની ભાવના છે. કશી પણ અગવડ આવે, કશું ના ગમે, મચ્છર બેઠો, પ્રતિકાર તરત જ. એમાં આપણે ઘણો વિચાર પણ નથી કરતા કે મચ્છરનું શું થશે, એને કારણે મારું શું થશે, ભાઈ પાપ લાગશે, પુણ્ય શું થશે વગેરે વગેરે. એટલે પેલા મચ્છર રાહ જોતો છે મારી કે એને આવવા દો. એમને માનતા કે આપણે છૂટી જઈએ, કીડીઓ બીડીઓ બધાનો જીવ લીધો હોય ને આપણે, એ બધી રાહ જોઈને બેઠી હોય પછી. એટલે અત્યારે છટકો ભરે શું ખબર પડે આપણે કેટલા છટકા ભરે છે ભૂતકાળની અંદર હોય. પણ ચાલો એ તો જાણે જુદી વાત છે. પણ એટલે આવી રીતે આપણે પ્રતિકાર કરવો. જરાક ગરમી લાગેલા આમ તરત ચાલુ થઈ જાય, ખબર જ ના હોય પણ શરૂ થઈ જાય. જરાક ઠંડી લાગે એટલે પછી કંઈ ચાલુ થઈ જાય. આમ કશું જરા પણ અગવડ સહન નહીં કરવાની, એ સ્વભાવ થઈ ગયો છે.
મીઠું હોય તો તરત મીઠું નાખી જ દઈએ, સરખું કરી જ દઈએ. જયારે મરચું વધારે તમે ખાંડ નાખીએ, લીંબુ નાખીએ, પેલું નાખીએ, ખરું નાખીએ. કશું કે આપણે અણગમતું હોય એટલે ગમતું કેમ કરવું, તરત જ. ટૂંકમાં હંમેશા વસ્તુ આપણે ગમતી જ હોવી જોઈએ. અણગમતી વસ્તુ આવ્યા કરતી હોય એમને ગમતી કરવામાં આપણે કેટલી શક્તિને સમય ખર્ચાઈ જતો હોય છે. આને પણ પ્રતિકાર કહેવાય. અણગમતી વસ્તુને ગમતી કરવી એ પણ પ્રતિકાર છે. સાથે સાથે બદલો લેવો, મને જે કર્યું એનો બદલો લેવો, એનો પણ પ્રતિકાર. એક પ્રતિકારની વૃત્તિ છે જે આપણને સહન કરવામાં વચમાં પ્રતિકારની વૃત્તિ છે. અપ્રતિકાર પૂર્વકમ. પહેલા તો મનને પ્રતિકાર કરવાની ટેવને જાણવી કે મનમાં કેવી ટેવ પડી ગઈ છે કે કશું સહન કરવા તૈયાર જ નથી. દરેક વસ્તુને પોતે અનુકૂળ બનાવવા જ માંગે છે. ચાલો એનો વાંધો નથી, પણ એમાં કેટલો આપણો શક્તિ અને સમયનો બધો વ્યય થાય છે. અને બીજું તે ટેવ ચાલુ જ રહે છે. અને માટે આ પ્રતિકાર કરવાની રીત છે કે વસ્તુને અનુકૂળ બનાવવી જ. હવે હું નથી કહેતો કે આપણે જાણી જોઈને પ્રતિકૂળતામાં ઝંપલાવી, એવું નથી કહેતો. જાણી જોઈને આપણે ગરમી સહન કરીએ, જાણી જોઈને આ સહન કરીએ, એવું પણ નથી. અથવા તો ખરેખર આપણને વસ્તુ બહુ પ્રતિકૂળ હોય તો આપણે પ્રતિકાર કરીએ, ચાલો ભાઈ. એટલે ખરેખર આપણા મનને, શરીર વગેરેને નુકસાન કરનારી વસ્તુઓ હોય અને તેથી આપણે એને પ્રતિકારે સમજાયું છે. પણ આ તો શું છે, ટેવ જ પડી ગઈ. કશી વસ્તુ આપણે સહન કરી શકતા જ નથી. આ એન્ડ્યોરન્સ, સહનશીલતા, તિતિક્ષા એટલે સહન કરવું. માન અપમાન દુનિયાનો ક્રમ જ છે. નીચે ગચ્છતિ ઉપરી છે દશા ચક્ર નિયમિત ક્રમેણ. આ ચક્ર જેમ ફરે તેવી રીતે આપણા જીવન દશા ફર્યા જ કરવાની. ક્યારેક સુખ આવ્યું, દુઃખ આવે, પછી સુખ આવ્યું, દુઃખ આવે. સુખ સમયમાં છકીના જવું, દુઃખમાં વગેરે ટૂંકમાં આ તો ચાલ્યા જ કરે. અને માટે આ બધાને સ્વસ્થતાથી કેવી રીતે એ બધા પ્રત્યે વર્તવું. આપણા મનમાં કશી વસ્તુનો તિરસ્કાર ના હોય, આકર્ષણ ના હોય, અને આ રીતે દરેક વસ્તુનું સન્માન કરવું. એવું તો બહુ અપમાનનું સન્માન કરો અઘરું છે, પણ ધારો કે બધા સન્માન કરી શકતા. પ્રસાદ બુદ્ધિ જે છે ઈશ્વરનો પ્રસાદ છે, કરનાર ભગવાન જ છે. આ તો બધા એના માત્ર આ તો નિમિત્ત ભૂત છે. જે આવે છે બધું કર્મનું ફળ જ છે. આપણે કશું કર્યું હશે માટે આવી રહ્યું છે એવું હોવાના કારણે એને થવા દો. પ્રતિકાર નવું કરવા હોય જન્મ અપમાન થયું, હું અપમાન કરું પછી નવું થયું. એટલે આપણે ત્યાં રોકીએ. આ કર્મની પરંપરા છે ને, કોઈ અપમાન કરે આપણે કોઈ પ્રત્યાઘાત ન દર્શાવીએ તો ત્યાં અટકી ગયો, આગળ ના વધારીએ, નહીં તો પાછું આગળ વધારીએ, પછી પેલો કરે. એટલે આ પ્રકારે શીતોષ્ણાસી સહનમ સહિષ્ણુત્વમ, બસ શીત ઉષ્ણ સુખ દુઃખ આ દ્વંદ્વનો ટૂંકમાં દુનિયા તો એના ક્રમે ચાલ્યા જ કરવાની છે. એનું ચક્ર ચાલ્યા એ મને પૂછીને કરવાની જ નથી. એટલે બીજી ક્ષણે શું હશે હું નક્કી કરી શકતો જ નથી. અને મને મેં ચિંતા જ રહ્યા કે શું થશે. અપમાન તો નહીં થાય ને, નિંદા તો નહીં થાય ને, આમ તો નહીં થાય ને, પેલું તો નહીં થાય ને. આમ જયારે આપણે સહન ન કરી શકતા હંમેશા મન ધાસ્તી માજરે કે કંઈ થશે તો. એટલે સહન એટલે જે થાય થવાનો સહન કરી લેવાની તૈયારી. મર્યાદા પછી એવી લાગે કે સહન કરો તો મરી જ તૂટી જવાના છે ત્યાં સુધી સહન નહીં કરવાનો. ઘડાઈએ તેને સહન કરવાનો. જે વસ્તુ આવે છે આપણે ઘડવા માટે આવે છે. પછી તૂટી જતા હોય તો જરા યાદ ધ્યાન રાખવાનું. મર્યાદાઓ આ બધી મૂલ્યો છે ને એની મર્યાદા હંમેશા હોય. આપણી સહન કરવાની શક્તિ કેટલી છે એ મર્યાદામાં સહન કરવું. પછી કે ભાઈ આગળ નહીં, પછી બધા ના કોઈ આપણને ધારો કે ઈજા કરતો હોય, નુકસાન કરતો હોય, અપમાન કરતો હોય, લાગણી દુભાવ્યા કરતો હોય અને આપણે અંદર સહન ના કરી શકતા હોય તો પછી આપણે રોકવું પણ પડે. પણ આપણી એવી મૂલ્ય છે કે આપણે ધીમે ધીમે સહન શક્તિની મર્યાદા વધારતા જઈએ. સહનમ સર્વ દુઃખાનામ એટલે ખાલી એટલે સર્વ દુઃખાનામ સહનમ અપ્રતિકાર પૂર્વકમ. એવી સ્થિતિ આવે કોઈ દુઃખનો પ્રતિકાર કરવો જોઈએ આવે. ચિંતા વેલા પર બહારથી પ્રતિકાર નથી કરતા. હિન્દુસ્તાનની અંદર બધા લોકો શું કરીએ આપણે પ્રતિકાર ક્યાં કરવાના હતા.
ઘરની અંદર પતિ આવો તો પત્ની બિચારી શું કરે, બાપ આવો તો બીજા દીકરાઓ શું કરે, સાહેબ આવો તો પેલું નોકર શું કરવાનું, તો કશું કરી શકતા. ઘણી વાર તો આપણે લાચાર હોઈએ છીએ અને તેથી આપણી લાગણી વ્યક્ત કરી શકતા નથી હોતા, એટલે પ્રતિકાર નથી કરતા. ઘણા લોકો એને તિતિક્ષા માને છે. બહાર પ્રતિકાર ના કરે પણ અંદર પછી આપણે કકડાટ કરીએ, અંદર ડંખ લાગી જાય, અંદર આપણે દુઃખ જન્મે, તો એ તિતિક્ષા ના કહેવાય. એટલે કે છે ચિંતા વિલાપ પણ ના થવો જોઈએ. જે થઈ ગયું તો થઈ ગયું. પછી પ્રતિકાર એટલે બદલો કેમ લેવો, પહેલા ત્યારે કે પછી એ પણ નહીં, મનમાં વિલાપ પણ નહીં. શું થઈ ગયું અને શું થશે એની ચિંતા પણ નહીં. ચિંતા વિલાપ રહિતમ. વર્તમાનમાં પ્રતિકારનો અભાવ, ભૂતકાળ માટે વિલાપનો ભાવ, ભવિષ્ય માટે ચિંતાનો અભાવ. આ બધી બહુ મોટી વસ્તુઓ છે. આ તો બધું બોલવું સહેલું છે પણ અઘરું હોય કે જે હોય આ છે. ટૂંકમાં એમને એમ કશું થવાનું નથી. અઘરી વસ્તુ કર્યા વગર આપણે આગળ વધવાની નથી. અઘરું છે તો ના થાય તો ભલે ત્યારે જ્યાં છો ત્યાં રહો. અને ટૂંકમાં દુઃખ સહન કર્યા, જ્યાં છે ત્યાં સારું હોય તો કોઈ કહેતું નથી કે આગળ વધો. જે ત્યાં તો બહુ ભયંકર દુઃખ છે ને, મુક્ત થવાનું છે. આ બધું શું છે? દુઃખમાંથી મુક્ત થવાનું. વેદાંત આપણને દુઃખમાંથી મુક્ત થવાના માર્ગ શીખવાડે છે. તિતિક્ષા એટલે સહન કરવું, આપણે મર્યાદામાં સહન કરવું અને એ મર્યાદાને વધારવાનો પ્રયત્ન કરવો. આજે આટલું સહન કર્યું, ચલો હવે જરા વધારે સહન કરીશ. જરાક માથું દુઃખ દવા લઈ લીધી છે ને, આજે જરા આટલું વધારે દુઃખ છે, આજે વધારે દુખાવો સહન કરીશ, આ તાવ વધારે સહન કરીશ, ઠંડી જરા વધારે સહન કરીશ, થોડું થોડું. એમ કરતા કરતા આપણે સહનશીલતાની મર્યાદા વધારતા જઈએ તો શું થશે કે આપણે નાની નાની વસ્તુની અંદર જે સતત કઈ ને કઈ બધી ગોઠવણ કર્યા જ કરવી પડે છે, બધી મુક્ત થતા જઈશું. આપણું મન સ્વસ્થતા જાળવી શકશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનની સ્વસ્થતા જળવાઈ રહે. આ તો ભગવાનનો પ્રસાદ છે, આ તો કર્મનું ફળ છે, આ તો દુનિયાનો સ્વભાવ. જે તમને ગમે તે કરો, દુનિયા આવી જોઈએ. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આપણા સ્વામીજી બધું વ્યવસ્થિત જ છે. અથવા એમ કે આ ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદ ક્યારેક કડવો પણ હોય, ક્યારેક મીઠો પણ હોય, ખાટો પણ હોય, પૂરો પણ હોય. માનમાં પ્રસાદ, અપમાનમાં પ્રસાદ, પ્રસાદ જ છે. સફળતા મળી પ્રસાદ, નિષ્ફળતા મળી પ્રસાદ. ભગવાને શીખ્યું ને સમત્વમ યોગ ઉચ્ચતે. તિતિક્ષામાં સમત્વમ, ટૂંકમાં આવી રીતે બહારની બદલાયેલી પરિસ્થિતિમાં કેવી રીતે મનની સ્વસ્થતા જાળવી. પછી છે શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા. તો આગળ એ પ્રશ્ન પૂછે છે, શ્રદ્ધા કીદૃશી. ભગવાન શ્રદ્ધા કેવી હોય, શ્રદ્ધાનું સ્વરૂપ શું છે, એનું લક્ષણ શું છે? તો કે છે ગુરુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ શ્રદ્ધા. ગુરુ વાક્યાદિષુ વેદાંત વાક્યાદિષુ વિશ્વાસ. શ્રદ્ધા અને વિશ્વાસ. વિશ્વાસ નામ શ્રદ્ધા. શું વિશ્વાસ? ગુરુના વાક્યમાં અને શાસ્ત્રના વાક્યમાં. એટલે આ વાક્યમાં વિશ્વાસ. શું વિશ્વાસ? સત્ય બુદ્ધ્યા ધારણા. શાસ્ત્રસ્ય ગુરુ વાક્યસ્ય સત્ય બુદ્ધ્યા. શાસ્ત્ર અને ગુરુના વાક્યો છે એ સત્ય છે. શાસ્ત્ર જે કહે છે એ બરોબર કહે છે. મને ગમે ના ગમે, અનુકૂળ છે પ્રતિકૂળ છે, માની શકાય એવું છે નથી મનાય એવું, પણ શાસ્ત્ર કહે છે એ બરોબર છે. બરોબર છે એટલે આપણે તો વેદાંત શાસ્ત્રની વાત કરીએ છીએ. શાસ્ત્ર શું કહે છે? તું બ્રહ્મ છે. બસ બીજું કહે છે શાસ્ત્ર. આ બધું બ્રહ્મ છે, ભગવાન જ છે, બીજું કઈ છે નહીં. આવું તો કેવું હોતું હશે તો શ્રદ્ધા ને કે આ છે માટે હોવું જોઈએ. રાતે કે બ્રહ્મ આવતો હશે, પેલો આ ભગવાન છે, આ બ્રહ્મ છે. આપણને શાસ્ત્રના વાક્યોમાં ઘણા બધા પ્રશ્નો જન્મે. ટૂંકમાં આપણી બુદ્ધિ ઘણી વાર પ્રશ્ન કરતી હોય. પ્રશ્ન પૂછતી ના હોય, પ્રશ્ન કરતી હોય, આક્ષેપ કરતી હોય, પડકારતી હોય, ટૂંકમાં સ્વીકારતી ના હોય.
ઘણી બધી વસ્તુ આપણને જે સાંભળવા મળે એ ઘણીવાર બુદ્ધિ સ્વીકારવા તૈયાર હોતી નથી કે આ તો કેવું હોતું હશે. સ્વામી આવું કેમ કહ્યું, આમ કેમ બોલ્યા, આવું કેમ કહે છે, આવું શા માટે હોય, વગેરે વગેરે. આ મનમાં ઘણીવાર વિરોધ કેમ જન્મતો હોય? કારણ કે અત્યારે આપણી અમુક બધી માન્યતાઓ છે અને એ માન્યતાને સમર્થન ના મળે ત્યારે મોટે ભાગે તો આપણે આપણી માન્યતાને પકડી રાખવા જ માંગતા હોઈએ છીએ અને એનાથી વિરુદ્ધની વસ્તુઓ એનો આપણે તિરસ્કાર કરવાની હવે એક ટેવ છે. અંતેથી આપણી માન્યતાઓને બદલવાની તૈયારી. ટૂંકમાં ક્યારે બદલાય? શાસ્ત્ર અને ગુરુના જે ઉપદેશ છે એ ઉપદેશને અનુસરીને આપણી વર્તમાન માન્યતાઓને બદલવાની તૈયારી. તો જ આપણે શીખીએ ને. શીખવાનું એટલે શું? અજ્ઞાન દૂર કરવાનું. અજ્ઞાન એટલે શું? અત્યારની આપણી માન્યતાઓ, જે બધી માન્યતાઓ છે, અભિપ્રાય છે, ગ્રંથિઓ છે, પોતાના વિશે, જગત વિશે, ઈશ્વર વિશે આગળ વાત કરે ને, આ બધા વિશે અનેક પ્રકારના વિપરીત ખ્યાલો લઈને જન્મ્યા છે. પોતાના વિશે અનેક વિપરીત ખ્યાલો, જગત વિશે વિપરીત ખ્યાલ, ઈશ્વર વિશે. શાસ્ત્ર આપણને કે ઘણી વાર આપણી માન્યતા તદ્દન જુદી જ વસ્તુ હોય છે અને ત્યારે એ સ્વીકારવું અઘરું પડી જતું હોય છે. તો વિશ્વાસ શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધ્યાવધારણા. શાસ્ત્ર અને ગુરુના વાક્ય સત્ય છે એ પ્રકારના વિશ્વાસ અને શ્રદ્ધા કહેવામાં આવે. સા શ્રદ્ધા કથિતા સદ્ભિ યયા વસ્તુ ઉપલબ્ધતે. આ શ્રદ્ધાને એટલું મહત્વ આપવામાં આવ્યું કે શ્રદ્ધા હોય તો જરૂર જ્ઞાન થાય છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. એટલે ભગવાન કૃષ્ણ તો ભગવદ્ ગીતામાં શ્રદ્ધાને સૌથી વધારે મહત્વ આપે છે. શ્રદ્ધા હોય ત્યાં જ્ઞાન જન્મે છે, મળે શ્રદ્ધા. ચાલો પછી આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. पशुपति रंजन पावन राम. पशुपति रंजन पावन राम. पशुपति रंजन पावन राम. पशुपति रंजन पावन राम. पाप विमोचन तारक नामा. पाप विमोचन तारक नामा. पाप विमोचन तारक नामा. पाप विमोचन तारक नामा. जय जय राम जय रघुराम. जय जय राम जय रघुराम. जय जय राम जय रघुराम. जय जय राम जय
राम श्री रघुरामा सीताराम श्री रघुरामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा जय जय रामा जय रघुरामा जय जय राम जय रघुरामा राम 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 रामा 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 जय जय रामा जय रघुरामा जय जय राम जय रघुरामा सीताराम श्री रघुरामा सीताराम श्री रघुरामा पशुपति रंजन पावन रामा पशुपति रंजन पावन रामा पाप विमोचन तारक नामा पाप विमोचन तारक नामा जय जय रामा जय रघुरामा जय जय राम जय रघुरामा राम 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 रामा 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 राम 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 रामा राम 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 रामा राम 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 राम